ચાલો આજે આપણે ધર્મના કેટલાક ઊંડાણપૂર્વકના લખાણોની એવી ગલીઓમાં ઉતરીએ જ્યાં સાચું કહું છું ને તો મોટાભાગના લોકો જતા નથી. આપણી પાસે જે સ્ત્રોતો છે ને તે એક એવો સવાલ ઉઠાવે છે જે સાંભળવામાં કદાચ સીધો લાગે પણ તેના જવાબો એટલા જ જટિલ છે. સવાલ એ છે કે શું વધસ્તંભ પર વહેલું રક્ત પતિત થયેલા દૂતો એટલે કે જેમને સ્ત્રોતોમાં સેટન ગુરાતે કહ્યા છે તેમના પાપોને પણ માફ કરી શક્યું હોત? હવે જુઓ, આપણો હેતુ કોઈ એક પાક્કો જવાબ આપવાનો નથી, પણ આ વિષય પરના બે મુખ્ય અને તદ્દન અલગ વિચારોને સમજવાનો છે. હા, અને આપણે આગળ વધીએ એ પહેલા એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જ જરૂરી છે. આપણા સ્ત્રોતો વારંવાર યાદ કરાવે છે કે આ આખી ચર્ચા એક જો અને તો પર આધારિત છે. એટલે કે આ સંપૂર્ણપણે એક સૈદ્ધાંતિક પ્રશ્ન છે, કાલ્પનિક, કારણ કે વાસ્તવિકતા તો એ છે કે સેટન ગુરાતે પસ્તાવો કરવા માંગતા જ નથી. એમને એટલો પાક્કો નિર્ણય લઈ લીધો છે અને ઈશ્વરની કૃપાને એવી રીતે નકારી દીધી છે કે હવે તેમાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો જ નથી. આ સમજવું બહુ જ મહત્વનું છે. બરાબર. એટલે કે આખી ચર્ચાની શરત જે છે કે આ એક કાલ્પનિક પરિસ્થિતિ છે. જો આપણે એ ભૂલી જઈએ તો આખી વાતનો કોઈ અર્થ નથી રહેતો. તો ચાલો આ શરતને ધ્યાનમાં રાખીને પહેલા વિચાર પર જઈએ. કેટલાક સ્ત્રોતો દલીલ કરે છે કે હા, સૈદ્ધાંતિક રીતે તેમના પાપોની માફી શક્ય હતી. આ વિચાર પાછળનો મુખ્ય તર્ક શું છે? જુઓ, આ વિચારનો પાયો ઈશ્વરના સ્વભાવ પર આધારિત છે. આ દૃષ્ટિકોણ મુજબ ઈશ્વરનો પ્રેમ અને એમની ક્ષમા કરવાની શક્તિ અમર્યાદિત છે. એ કોઈ જીવ સાથે ભેદભાવ નથી કરતા. સમસ્યા ઈશ્વરની ક્ષમા કરવાની ક્ષમતામાં છે જ નહીં, પરંતુ સાટન ગુરાતેની પસ્તાવો ન કરવાની અફર પસંદગીમાં છે. એમણે પોતાની સ્વતંત્ર ઈચ્છાનો ઉપયોગ કરીને જે નિર્ણય લીધો છે, ઈશ્વર એમાં દખલ નથી કરતા. સ્ત્રોતો એમ પણ કહે છે કે વધસ્તંભના રક્તનું સાચું મૂલ્ય એના ભૌતિક સ્વરૂપમાં નથી, પરંતુ તે જે નિસ્વાર્થ પ્રેમને દર્શાવે છે ને એમાં છે, અને એ પ્રેમ દરેક માટે છે. ઓહ, એટલે આ દ્રષ્ટિકોણ મુજબ વાત એવી છે કે જાણે એક પાર્ટીનું આમંત્રણ બધાને મોકલવામાં આવ્યું હતું. આમંત્રણ સાર્વત્રિક હતું, પણ સાટન ગુરાતે માત્ર આમંત્રણ ફાડી જ ન નાખલો, પણ એવો પાક્કો નિર્ણય કર્યો કે તેઓ આવી કોઈ પાર્ટીમાં ક્યારેય જ જવા જ નથી માંગતા. તો ભૂલ આમંત્રણમાં નથી, પણ આમંત્રણને નકારવામાં છે. બરાબર ને? બરાબર, એકદમ એ જ વાત છે. આ દૃષ્ટિકોણ કહે છે કે જો કોઈ ચમત્કારથી એમણે વધસ્તંભ પર પ્રગટ થયેલા ઈશ્વરના પ્રેમને જોયો હોત અને ખરેખર પસ્તાવો કર્યો હોત, તો ઈશ્વરની ક્ષમા એમના માટે પણ ઉપલબ્ધ હોત. નિષ્ફળતા પ્રાયશ્ચિતની શક્તિમાં નથી, પણ પસ્તાવો કરવાની ઈચ્છાના અભાવમાં છે. ઈશ્વર કોઈને બળજબરીથી માફી નથી આપતા, ખાસ કરીને જ્યારે સામેવાળી વ્યક્તિ તે સ્વીકારવા જ તૈયાર ન હોય. પણ જો ઈશ્વરનો પ્રેમ આટલો અમર્યાદ અને સાર્વત્રિક છે, તો પછી અમુક સ્ત્રોતો એવો દાવો કેમ કરે છે કે આ પ્રાયશ્ચિત તેમના માટે હતું જ નહીં? આ વાત તો તદ્દન વિરોધાભાસી લાગે છે. અને અહીંથી જ ચર્ચા ખરેખર રસપ્રદ બને છે. હવે આપણે બીજા દૃષ્ટિકોણ પર આવીએ છીએ. કેટલાક સ્ત્રોતો તદ્દન અલગ દલીલ કરે છે. તેઓ કહે છે કે ના, પ્રાયશ્ચિત શક્ય જ નહોતું, ભલે તેઓ પસ્તાવો કરવા માંગતા હોત તો પણ, કારણ કે આ પ્રાયશ્ચિતની યોજના એમના માટે બનાવવામાં જ આવી નથી. આ દૃષ્ટિકોણનો જે મુખ્ય આધાર છે ને એ વાક્ય પર છે કે ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ આદમ તરીકે પ્રાયશ્ચિત કરે છે. એક મિનિટ, આપણે આગળ વધીએ પહેલા જ્યારે સ્ત્રોતો ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ કહે છે ત્યારે સામાન્ય રીતે તેમનો અર્થ શું હોય છે, જેથી બધા શ્રોતાઓ એક જ પાના પર હોય? સારો પ્રશ્ન છે. ધર્મશાસ્ત્રમાં આ સામાન્ય રીતે પુત્ર અથવા શબ્દનો ઉલ્લેખ કરે છે, જેણે માનવ અવતાર લીધો. તો જ્યારે સ્ત્રોતો કહે છે કે એમણે આદમ તરીકે પ્રાયશ્ચિત કર્યું, ત્યારે એનો અર્થ એ છે કે તેઓ એક મનુષ્ય તરીકે આવ્યા, ખાસ કરીને આદમના વંશજ તરીકે. અને આ આદમ તરીકે આવવું એ જ આખી દલીલનું કેન્દ્રબિંદુ છે. આ એકદમ ટાર્ગેટેડ મિશન હતું, જાણે કે એક ખાસ તાળા માટે બનાવેલી ખાસ ચાવી, અને એ બીજા કોઈ તાળામાં લાગુ જ ન પડે. બિલકુલ. આ દૃષ્ટિકોણ મુજબ આ યોજના અત્યંત વિશિષ્ટ હતી. તર્ક એવો છે કે પાપ આદમ દ્વારા દુનિયામાં આવ્યો, તેથી તેનું નિવારણ પણ બીજા આદમ દ્વારા જ થવું જોઈએ.
જો ઈશ્વરનો મુખ્ય હેતુ પતિત દૂતોનું પ્રાયશ્ચિત કરવાનું હોત તો સ્રોતો સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ એક મનુષ્ય તરીકે નહીં પણ એક દૂત તરીકે આવ્યું હોત. જે જાતિનું પ્રાયશ્ચિત કરવું હોય તે જ જાતિનો અવતાર લેવો જરૂરી હતો. આથી વધસ્તંભ એ સાટન ગુરાત્તે માટે પસ્તાવાની બીજી તક ન હતી. તો પછી એમના માટે વધસ્તંભનો અર્થ શું હતો આ મત મુજબ? જો માફી નહીં તો શું? એમના માટે વધસ્તંભનો અર્થ તદ્દન વિપરીત હતો. એમના પાપ અને દુષ્ટતાનું અંતિમ પ્રદર્શન. એ સાબિત કરવા માટે કે એમની દુષ્ટતા કેટલી હદે પહોંચી ગઈ છે કે તેઓ ઈશ્વરના અવતારને પણ મારી નાખવા તૈયાર છે. આમ વધસ્તંભ એમના પરના ન્યાયને નિશ્ચિત કરે છે, એમને માફીની તક નથી આપતો. સ્રોતો ભારપૂર્વક કહે છે કે અંતિમ આદમનું રક્ત ફક્ત પ્રથમ આદમ અને એના વંશજો માટે જ છે. સારું. તો હવે આપણી પાસે બે તદ્દન અલગ ચિત્રો છે. એક કહે છે કે દરવાજો બધા માટે ખુલ્લો હતો, પણ અમુકે અંદર આવવાની ના પાડી. બીજો કહે છે કે દરવાજો જ ફક્ત મનુષ્યો માટે બનાવવામાં આવ્યો હતો. પણ મને લાગે છે કે સ્રોતો આ બંને વિચારોને જોડવાનો પ્રયાસ કરે છે. ખરું ને? તેઓ કહે છે કે વધસ્તંભનો પ્રભાવ દૂતો પર પડ્યો હતો, પણ કદાચ અલગ રીતે. હા, અને અહીંથી આ વિષય વધુ ઊંડો અને સૂક્ષ્મ બને છે. સ્રોતો કહે છે કે વધસ્તંભનો પ્રભાવ દૂતો પર ચોક્કસપણે પડ્યો, પણ તે પતિત દૂતો પર નહીં, પરંતુ ન્યાયી દૂતો પર પડ્યો. એટલે કે જેઓ ક્યારેય પાપમાં પડ્યા જ ન હતા. અને આ પ્રભાવ પાપની માફી માટે નહોતો, કારણ કે એમણે કોઈ પાપ કર્યું જ નહોતું. એમને પ્રાયશ્ચિતની જરૂર જ નહોતી. જો તેમને માફીની જરૂર ન હતી, તો પછી એમના પર શો પ્રભાવ પડ્યો? સ્રોતો એક ખૂબ જ શક્તિશાળી શબ્દ વાપરે છે: પૂર્ણતા. વધસ્તંભે એમની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરી. આ સમજવા જેવું છે. ન્યાયદૂતોએ હેલ્લેલ, એટલે કે જે મુખ્ય દૂત પતિત થયા, એમના પ્રલોભનને નકારીને ઈશ્વર પ્રત્યે વફાદાર રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ એમની સ્વતંત્ર ઈચ્છામાં હજુ પણ સૈદ્ધાંતિક રીતે પાપ કરવાની સંભાવના રહેલી હતી. જ્યારે એમણે વધસ્તંભ અને પુનરુત્થાન જોયું, એટલે કે ઈશ્વરના પ્રેમ અને ન્યાયનું ચરમ પ્રદર્શન, ત્યારે એમની સ્વતંત્ર ઈચ્છા એટલી મજબૂત અને ઈશ્વર સાથે જોડાઈ ગઈ કે એમનામાંથી પાપ કરવાની સંભાવના જ હંમેશા માટે નાશ પામી. એક મિનિટ. આ તો બહુ મોટો વિચાર છે. એટલે કે વધસ્તંભનો હેતુ ફક્ત પાપ માફ કરવાનો નહોતો, પણ જેઓ પાપ રહિત હતા એમને પાપપ્રૂફ બનાવવાનો પણ હતો. આ તો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. શું સ્રોતો એમ કહેવા માંગે છે કે ન્યાયી દૂતો હવે ભૂલ કરી જ ન શકે? ભૂલ ન કરી શકે એવું નહીં, પણ તેઓ હવે ખોટું પસંદ જ ન કરે. એમની સ્વતંત્ર ઈચ્છા છીનવાઈ નથી, પરંતુ તે પૂર્ણતાએ પહોંચી છે. હવે તેઓ એટલી સ્પષ્ટતાથી ઈશ્વરના પ્રેમને સમજે છે કે તેઓ ક્યારેય એમનાથી વિરુદ્ધ જવાનું પસંદ જ નહીં કરશે. આને સમજાવવા માટે સ્રોતો જૂના કરારના લેવીય પુસ્તકનો એક ખૂબ જ રસપ્રદ સંદર્ભ આપે છે. પ્રાયશ્ચિતના દિવસે મુખ્ય યાજક રક્ત લઈને ફક્ત લોકોના પાપો માટે જ નહીં, પણ મુલાકાત મંડપ અને પવિત્ર સ્થાનને શુદ્ધ કરવા માટે પણ છાંટતા હતા. અને આ પ્રતિકાત્મક ક્રિયાનો અહીં શું સંબંધ છે? સ્રોતોનું અર્થઘટન એવું છે કે મુલાકાત મંડપ એ આપણા ભૌતિક જગત એટલે કે સમય અને અવકાશનું પ્રતીક છે, અને અત્યંત પવિત્ર સ્થાન એ દૂતોના સ્વર્ગનું પ્રતીક છે. જે રીતે રક્ત બંને જગ્યાએ શુદ્ધિકરણ કરતું હતું, એ જ રીતે વધસ્તંભના રક્તનો પ્રભાવ પણ બે સ્તરે થયો: મનુષ્યોના જગતમાં પાપોના પ્રાયશ્ચિત દ્વારા અને દૂતોના જગતમાં એમની ઈચ્છાની પૂર્ણતા દ્વારા. આમ વ્યાપક અર્થમાં વધસ્તંભનું રક્ત દૂતોને પણ લાગુ પડે છે, પણ એનો હેતુ તદ્દન અલગ હતો: માફી નહીં, પણ પૂર્ણતા. આ ખરેખર અદ્ભુત રીતે બંને દૃષ્ટિકોણને જોડે છે. તો આ બધાનો અર્થ શું છે? જો આપણે આખી વાતનો સાર કાઢીએ તો એવું લાગે છે કે બધું આવીને એ જ પ્રશ્ન પર અટકે છે કે ઈશ્વરના બીજા વ્યક્તિત્વ માટે આદમ તરીકે આવું શા માટે આટલું અનિવાર્ય હતું? બરાબર. અને સ્રોતો આ પ્રશ્નનો જવાબ આપવા માટે એક વિચાર પ્રયોગ કરે છે. તેઓ પૂછે છે, ધારો કે ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ દૂત તરીકે આવ્યું હોત તો શું થાત? અને તેઓ 3 મોટી સમસ્યાઓ ગણાવે છે. પહેલી, તે આદમ જેવી પરીક્ષામાંથી પસાર થઈ શક્યા ન હોત. દૂત તરીકે એમને માનવ શરીરની નબળાઈઓ, ભૂખ, થાક, દર્દ આ બધો અનુભવ ન થાત. એટલે તેઓ આજ્ઞાપાલનનો એ આદર્શ પૂરો ન પાડી શક્યા હોત જે આદમ નિષ્ફળ ગયો હતો. બરાબર છે. માનવતાનો અનુભવ કર્યા વગર માનવતાનો પ્રતિનિધિત્વ ન કરી શકાય.
બીજો મુદ્દો શું છે? બીજો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તેઓ વધસ્તંભ પર મૃત્યુ પામી શક્યા ન હોત. દૂતો અમર આત્માઓ છે, એમને ભૌતિક રીતે મારી શકાતા નથી. અને જો મૃત્યુ જ ન થાય તો વધસ્તંભ જેવી કોઈ ઘટના જ ન બને. આનો અર્થ એ કે પ્રાયશ્ચિત, વારસો, મૃત્યુ પર વિજય, પુનરુત્થાન આ બધું જ શક્ય ન બન્યું હોત. અને મૃત્યુ વગર પુનરુત્થાનનો કોઈ પ્રશ્ન જ નથી. આખી યોજનાનો પાયો જ તૂટી પડે. અને ત્રીજી સમસ્યા સાટનગુરાતે સાથે જોડાયેલી છે. જો ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ એક શક્તિશાળી દૂત તરીકે આવ્યું હોત તો સાટનગુરાતે એમને ક્યારે મારી શક્યા ન હોત. અને જો તેઓ મારી ન શક્યા હોત તો એમની દુષ્ટતા એની ચરમસીમાએ ક્યારે પ્રગટ ન થઈ હોત. વધસ્તંભે સાટનગુરાતેની દુષ્ટતાને સંપૂર્ણપણે ખુલ્લી પાડી દીધી. આનાથી એમના પરનો ન્યાય સંપૂર્ણપણે યોગ્ય ઠર્યો. એક દૂત તરીકે આવવાથી આ શક્ય ન બન્યું હોત. આ વિશ્લેષણ ખરેખર સ્પષ્ટ કરે છે કે આદમ તરીકે આવવું એ કોઈ નાની વિગત નહોતી, પણ આખી દૈવી યોજનાનો પાયો હતો. તો સ્રોતોનો અંતિમ નિષ્કર્ષ શું છે? શું આ બધું ફક્ત માનવજાતના પ્રાયશ્ચિત માટે હતું? ના, અને આ જ આ ચર્ચાનો સૌથી ઊંડો મુદ્દો છે. સ્રોતો ભારપૂર્વક કહે છે કે મુખ્ય હેતુ ફક્ત પ્રાયશ્ચિત નહોતો, પરંતુ સૃષ્ટિની પૂર્ણતા હતો. પ્રાયશ્ચિત એ આ મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવાનું એક સાધન હતું, પણ તે પોતે અંતિમ લક્ષ્ય નહોતું. અને આ પૂર્ણતા આદમના પ્રાયશ્ચિત દ્વારા જ પ્રાપ્ત થાય છે. જ્યારે આદમનું પ્રાયશ્ચિત થાય છે ત્યારે એ જ પ્રક્રિયા દ્વારા ન્યાયી દૂતોની સ્વતંત્ર ઈચ્છા પણ પૂર્ણ થાય છે. એટલે આખી યોજના એકબીજા સાથે એવી રીતે જોડાયેલી હતી કે એક ભાગને બદલવાથી બધું જ વિખેરાઈ જાય. આદમનું પતન અને તેનું પ્રાયશ્ચિત એ ફક્ત માનવજાત માટેની ઘટના નહોતી, પણ સમગ્ર સૃષ્ટિ માટે દૂતો સહિત જરૂરી હતું. બરાબર. વર્તમાન સમય અને અવકાશની જે રચના ઈશ્વરે કરી છે એમાં સૃષ્ટિની પૂર્ણતા આદમના પ્રાયશ્ચિત પર જ નિર્ભર છે. તેથી વધસ્તંભનું રક્ત પતિત દૂતોના પાપોને માફ કરી શક્યું હોત કે નહીં એ પ્રશ્ન આ મુખ્ય હેતુની સરખામણીમાં ગૌણ બની જાય છે. આખી યોજના જ ખાસ આદમ માટે અને એના દ્વારા સમગ્ર સૃષ્ટિને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી હતી. આ ખરેખર એક વ્યાપક દૃષ્ટિકોણ છે જે આપણને આપણા નાના દૃષ્ટિકોણથી બહાર વિચારવા મજબૂર કરે છે. તો આજે આપણે જે ઊંડાણમાં ઉતર્યા તેનો સાર એ છે કે આપણી સામે બે વિરોધાભાસી વિચારો હતા. એક તરફ એ દલીલ કે ઈશ્વરની ક્ષમા અમર્યાદ છે અને સૈદ્ધાંતિક રીતે પતિત દૂતો માટે પણ ઉપલબ્ધ હોઈ શકતી હતી. અને બીજી તરફ એટલી જ મજબૂત દલીલ કે પ્રાયશ્ચિતની યોજના ખાસ આદમ માટે જ હતી. અને આ બંને દૃષ્ટિકોણોની વચ્ચે આપણે એ પણ જોયું કે કેવી રીતે વધસ્તંભનો પ્રભાવ ન્યાયી દૂતો પર પણ પડ્યો, પણ એકદમ અલગ રીતે. એમની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવા માટે. મને લાગે છે કે આ ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સૃષ્ટિની પૂર્ણતા એ કેન્દ્રીય લક્ષ્ય છે. આદમનું પ્રાયશ્ચિત એ આ લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ હતો, જેણે માત્ર માનવજાતને જ નહીં પણ સમગ્ર દૈવી વ્યવસ્થાને તેની અંતિમ સ્થિતિમાં લાવી દીધી. આજના આ વિશ્લેષણને સમાપ્ત કરતા પહેલા શ્રોતો એક અંતિમ ખૂબ જ ઉશ્કેરણીજનક વિચાર સાથે આપણને છોડી જાય છે, જે શ્રોતાઓને વિચારવા માટે પ્રેરિત કરે છે. હા, તે વિચાર ખરેખર મગજને હલાવી દે તેવો છે. સ્રોતો કહે છે, જરાક કલ્પના કરો કે જો પતિત દૂતો ખરેખર પસ્તાવો કરવાના હોત તો શું થાત? શક્ય છે કે ઈશ્વરે સૃષ્ટિની રચનાની આખી પ્રક્રિયા જ અલગ રીતે ઘડી હોત. કદાચ એવી પરિસ્થિતિમાં આદમનું સર્જન જ ન થયો હોત. કદાચ સમય અને અવકાશની રચના જ અલગ હોત. આ વિચાર આપણને સ્વતંત્ર ઈચ્છા, દૈવી યોજના અને અસ્તિત્વની મૂળભૂત રચના વચ્ચેના અત્યંત જટિલ સંબંધ પર ફરીથી વિચાર કરવા માટે મજબૂર કરે છે.